તો ગુજરાતના રાજ્યસભાની ચૂંટણીમાં 4 ઉમેદવારો બિનહરીફ હશે। અત્યારે હાલ આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં 4 ઉમેદવારો બિનહરીફ હોવાનું જાણવા મળ્યું છે। તો રાજ્યસભાની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। ઉમેદવારોની સત્તાવાર જાહેરાત આવતીકાલે થવાની શક્યતા હાલ સેવાઈ રહી છે। રાજ્યસભામાં 4 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી। તો ઉમેદવારો આવતીકાલે વિજય ઉમેદવાર તરીકે ઘોષિત થઈ શકે છે। રાજ્યસભાની ચૂંટણીને લઈને હાલ આ મહત્વપૂર્ણ વિગતો સામે આવે છે, જ્યાં જેપી નડ્ડા સહિતના 3 ઉમેદવારોનો પણ વિજય નિશ્ચિત છે। વિજેતા ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવે છે। ઉમેદવારોની સામે કોઈ પણ વ્યક્તિએ ફોર્મ ન ભરતા બિનહરીફ છે। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ જોડાઈ ગયા છે। જે ઉજ્જવલ, રાજ્યસભામાં 4 ઉમેદવારો બિનહરીફ હશે, શું છે વધુ વિગત? નિરાલી, આપને જણાવી દઉં કે રાજ્યસભાના સાંસદોની જે સત્તાવાર જાહેરાત આવતીકાલે થાય તેવી પ્રબળ શક્યતાઓ છે। હાલની પરિસ્થિતિએ જોવા જઈએ તો આ 4 ઉમેદવારો જે ગુજરાત રાજ્યસભાના ઉમેદવાર છે તેઓ બિનહરીફ રીતે ચૂંટાઈ આવ્યા છે અને બિનહરીફ તરીકે તેઓ આવતીકાલે સત્તાવાર સાંસદ તરીકેની જાહેરાત વિધાનસભા ગૃહની અંદર થશે। થોડાક દિવસ અગાઉ રાજ્યસભાની જે ખાલી બેઠકો પડી હતી તેમાં ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારોએ પોતાના નામાંકન પત્ર ભર્યા હતા, જેમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ હતા। એ ઉપરાંત પાટણના એક ઉમેદવાર હતા, તેમ સહિત સુરતના પણ એક ઉમેદવાર, એમ 4 ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી હતી। વિધિવત રીતે ફોર્મ ભરવામાં આવ્યા હતા। ફોર્મ ભરવાની પ્રક્રિયાની અંદર દિલ્હીથી આવેલા જેપી નડ્ડાનું ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય સ્વાગત કર્યું હતું। વિધાનસભાની અંદર પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વિધાનસભાના અધ્યક્ષની હાજરીમાં 4 ઉમેદવારોએ પોતાના નામાંકન પત્ર ભર્યા હતા। ત્યારબાદ વિધિવત રીતે ચૂંટણી પ્રક્રિયાની નિયમ મુજબ તેમની સ્ક્રુટિની કરવામાં આવી હતી। ફોર્મ ખેંચવાની આખરી તારીખ પણ હતી, પણ જો કે આ 4 રાજ્યસભાના જે સાંસદોએ નામાંકન પત્ર ભર્યા હતા તેમની સામે કોઈ ઉમેદવારે હજુ સુધી દાવેદારી નોંધાવી ન હતી, જેના કારણે આ 4 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના બિનહરીફ જાહેર થઈ ચૂક્યા છે। સ્ક્રુટિનીનો સમય પણ વીતી ગયો છે, એટલે સંભવત રીતે આવતીકાલે વિધાનસભાની પ્રથમ બે બેઠકોની અંદર સવારે 8:30 વાગે પ્રથમ બેઠક મળશે, જેની અંદર વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા આ 4 ઉમેદવારો જે બિનહરીફ જાહેર થયા છે તેમના નામોની ઘોષણા કરીને વિજય ઉત્સવ ભારતીય જનતા પાર્ટી દ્વારા મનાવવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે। નિરાલી, જી ઉજ્જવલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।